નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો। મિત્રો, શિક્ષકોનો પગાર હવે મિત્રો ડબલ થશે। હવે મિત્રો ડબલ તો થશે, પરંતુ એનું કારણ શું છે, એનું રીઝન શું છે? તો મિત્રો 1/1/2026 થી આ ખુશખબરી મિત્રો લાગુ થશે। હવે સરકારની મિત્રો નવી જાહેરાત છે, તો એમાં કેટલો ફાયદો છે આપણા ઉમેદવારો જેમનો પગાર મિત્રો 42,500 હતો, એમનો થશે ડાયરેક્ટ 65,000। એટલે આટલો પગાર વધશે તો મિત્રો મોડ તો પડી જવાની છે, પરંતુ ક્યાં સુધીમાં મિત્રો? આની આજનો વિડીયો ઉપર તમને માહિતી આપવાનું છું। ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે નવી અપડેટો છે મિત્રો, શિક્ષણ વિભાગની અપડેટો આપણે લઈને આવીએ છીએ। હવે મિત્રો, જે ઉમેદવારો કાલનો જે વિડીયો મૂકેલો છે એનો માહિતી નથી નિહાળી, તો તમામ ઉમેદવારો માટે ક્રમિક ભરતીને લઈ એક મહત્વની અપડેટ મળી છે। તો ક્રમિક ભરતી માટે પણ મિત્રો સરકાર કંઈક કરી રહી છે, તો એની અપડેટ નથી જોઈ, ક્યાં સુધીમાં અપડેટ આવી શકે છે, તો ચોક્કસ એ વિડીયો નિહાળજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તમે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી ચેનલને વિઝિટ કરી તે તમામ પ્રકારની માહિતીને વિડીયો સ્વરૂપે તમે નિહાળી શકો છો। હવે આજની મહત્વની અપડેટ શું છે અને શિક્ષકોનો પગાર કેવી રીતે ડબલ થશે એના ઉપર આપણે થોડી વાત કરીએ। હવે મિત્રો, આપણને ખબર છે શિક્ષણ વિભાગ અથવા તો કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો એક 8મો પગાર પંચ ફિક્સ પે શિક્ષકોનો પગાર વધશે મિત્રો। તો 8મો જે પગાર પંચ છે મિત્રો લાગુ થશે, અને મિત્રો ક્યાં સુધીમાં લાગુ થશે એ પણ તમને આપવાનું છું। અત્યારે મિત્રો 7મો પગાર જે ચાલી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો પે કમિશન, તો એ 7મા પગાર પંચ ક્યાં સુધીમાં લાગુ થયું છે, સાથે 8મો પગાર પંચ લાગુ થશે, જેમાં વિદ્યા સહાયકનો કેટલો પગાર વધી શકે છે, શિક્ષણ સહાયકનો, અને માધ્યમિકમાં હોય, ગ્રાન્ટેડના હોય, સરકારીના હોય, તમામનો આજે વાત આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। વિડીયો જે ઉમેદવારો પૂરો જોશે તેમાં વિદ્યા સહાયકના ઉમેદવાર હોય, શિક્ષણ સહાયક હોય, માધ્યમિકના હોય, તમામનું, તો તમામનું અહીંયા આપણે આજે માહિતી લઈને આવ્યા છે, તો વિડીયો ખાસ પૂરો જોવા વિનંતી। હવે મિત્રો, આપણને ખબર છે આપણે જ્યારે 1/8/2024ના રોજ ભરતી આવી હતી મિત્રો, આપણને ખબર છે કે એક વર્ષ છે પૂરું થવા આવ્યું છે, તો એ ભરતીની જ્યારે જાહેરાત આવી છે ત્યારથી આપણે અપડેટો આપી રહ્યા છીએ। જે ક્યારે ભરતીની જાહેરાત થઈ હતી, જેમાં આચાર્યોની 1200 જગ્યા હતી, જૂના શિક્ષકોની 2200 હતી, ટાટ હાયર સેકન્ડરીની 4,000, ટાટ સેકન્ડરીની 3500, ટેટ 2ની 7,000, અને ટેટ 2 અન્ય માધ્યમમાં 600, અને ટેટ 1ની 5,000, અને અન્ય માધ્યમ ટેટ 1ની 1200 જગ્યા, એટલે કુલ 24,700 કે 25,000ની આજુબાજુ ભરતીની પ્રોસેસ કરવામાં આવી હતી, જેમાં 1/8/2024થી લઈ 1/12/2024 સુધી આ જે સમયગાળો છે એ સમયગાળામાં તમામ ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો છે, જેમાં સેકન્ડરીના હોય, હાયર સેકન્ડરીના હોય, જૂના શિક્ષકો હોય, આચાર્ય હોય, ટેટ 1-2ના હોય, તમામ માધ્યમના, અન્ય માધ્યમના હોય, તમામનો આ 25,000 ભરતીમાં સમાવેશ થઈ ગયો છે। હવે ભરતીમાં એલિજિબલ હતા એટલા ઉમેદવારો અરજીઓ પણ કરી છે, અને કંઈ ના કંઈ એમને મેરિટમાં આવતા ઉમેદવારો અત્યારે શાળા પસંદગીઓનો દોર ચાલુ છે। શાળા પસંદગી મિત્રો ફરી રદ કરી, નવેસરથી શાળા પસંદગી ચાલુ કરી છે, તો એ પણ અપડેટો આપણે મૂકી છે। હવે વાત કરીએ મિત્રો પગાર, તો તમામ ઉમેદવારો અત્યારે ફિલહાલ જે નોકરી કરવા ઈચ્છી રહ્યા છે, તો શું કારણ છે મિત્રો? સેવા તો અલગ વાત છે, પરંતુ મેન આપણો જે પગાર ઉપર આપણે ડિપેન્ડ છે કે પગાર સારો એવો હશે, આપણું ભરણ પોષણ આપણે કરી શકીએ, આપણે એવી લાઈફસ્ટાઈલ આપણે સારી રીતે જીવી શકીએ। તો મિત્રો 1/1/2026થી કેન્દ્રીય કર્મચારીઓનું લાગુ થશે, એટલે કે 8મો પગાર પંચની રચના 2026થી અમલ આવશે। તો 1 કરોડથી વધુ કર્મચારીઓના પેન્શનનો બેઝિક વેતનમાં ઓછામાં ઓછું 3,000થી 24,000ની વધારાની શક્યતા જોવા મળશે। હવે પીએમ મોદી દ્વારા કેન્દ્રના કર્મચારીઓને નવા વર્ષની ભેટ ટૂંક સમયમાં વેતન પંચમાં અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાશે, અને 10 વર્ષ પગાર પંચની નિમાય છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો તો સરકારી કર્મચારીઓને સારા એવા ખુશખબરી છે। હવે ખુશખબરી તો છે, પરંતુ હવે આપણા જે ઇલિજિબલ હતા અને એમાં અરજીઓ કરી છે, અને હવે શાળા પસંદગીનું પણ ઘણા ઉમેદવારોને મળી ચૂકી છે, અને અત્યારે શાળા પસંદગી પણ કરી રહ્યા છે। હવે જોઈએ કે કેટલા ઉમેદવારોનો કેટલો પગાર વધી શકે છે, એટલે કે કયા વિભાગમાં કેટલો પગાર વધી શકે છે, એના ઉપર થોડી વાત કરીએ। તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર છે કે 7મો પગાર પંચ ક્યારે લાગુ પડ્યું? આ મિત્રો 7મો પગાર પંચ જે લાગુ પડ્યું છે ત્યારથી જ 8મો પગાર પંચ લાગુ થશે। તો ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય છે જેમાં આખા દેશમાં સૌપ્રથમ 7મા પગાર પંચની જે રચના કરી, જેમાં 16/8/2016ના ઠરાવથી ગુજરાત સરકાર કર્મચારીઓને લાગુ પડ્યું હતું, જેમાં 1/1/2016 તમે જોઈ રહ્યા છો। હંમેશા જ્યારે પગાર પંચ જે લાગુ પડે છે મિત્રો, જેમાં 8મો 7મો 6ઠો હોય, તો એ 1/1 નવે સાલથી રજૂ, એટલે કે 2026ની અત્યારે 8મો પગાર પંચ રજૂ થવાનું છે। પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમમાં બદલે પે મેટ્રિક અમલી થયું હતું 7મા પગાર પંચ। હવે 8મા પગાર પંચની થોડીક માહિતી મેળવી, એના પછી મિત્રો ફિટમેન્ટ ફેક્ટ શું છે મિત્રો, આ ખાસ તમામ ઉમેદવારો સમજી લેજો, કેમ કે આ જે ફિટમેન્ટ ફેક્ટ છે એ તમારા
વળતર ઉપર તમને જે પેમેન્ટ તમને પે મળી રહ્યું છે એમાં મિત્રો ઘણો જવાબદાર છે. તો ફિટમેટ ફેક્ટ એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકાર પગાર પંચમાં લાગુ કરતી વખતે કર્મચારીઓનો પગાર નક્કી કરવા માટે કરે છે. તેનો હેતુ ફુગાવો અને પહેલાથી જ મળતી રહેલા ભથ્થા જેમ કે ડીએ હોય, મોંઘવારી ભથ્થું, જેને ધ્યાનમાં રાખી પગાર અપડેટ કરવાનો છે. એટલે કે 7મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટ 2.57 હતું. એટલે જો કોઈ મૂળ પગાર 30,000 રૂપિયા હોય તો ફિટમેટ ફેક્ટ લાગુ થયા પછી તેનો કુલ પગાર 77,100 રૂપિયા થઈ ગયો. મિત્રો જેટલો તમારો ફિટમેટ વધારે હશે એટલો તમને પગારમાં વધારો જોવા મળશે. કાંઈ ફિટમેટ 1.1% હોય, 2% પણ હોઈ શકે, 2.50% પણ હોઈ શકે. એટલે આવી રીતે ફિટમેટ જે છે એ મિત્રો રજૂ કરવામાં આવે સરકાર તરફ. મિત્રો આ ફિટમેટ ઉપર તમે ઉદાહરણ તમે સમજી ગયા છો કે ફિટમેટ કેવી રીતે આપણને ઉપયોગી થઈ શકે. હવે મિત્રો અહીંયા તમે પે બ્રાન્ડ અને ગ્રેડ પે અને એન્ટ્રી પે અને લેવલ ઇન્ડેક્સ તમામનું અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલું ફીડબેક તમારું રજૂ જોવા મળી શકે છે. જેમાં ગ્રેડ પે પ્રમાણે તમને ફીડબેક પ્રમાણે તમને જે તમને પેમેન્ટ છે એ મળતું હોય છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળીશું. આપણે આના ઉપર થોડી ઓછી ચર્ચા કરીશું, ખાસ તમે નિહાળી લેજો. હવે વાત કરીએ મિત્રો વિદ્યા સહાયક 1 થી 5 અહીંયા તમને જોવા મળીશું. આપણે થોડું કલરમાં ચેન્જીસ કરી નાખો. હા, તો અહીંયા 1 થી 5 ગ્રેડ પે 2400 મિત્રો છે વિદ્યા સહાયકમાં. તો બેઝિક એમનું 25,500 મિત્રો છે સમજીએ. જેમાં તમે જોઈ રહ્યા છો શિક્ષણ સહાયક 9 થી 10માં 4200 ગ્રેડ પે છે તો એમને 35,400 તમને જોવા મળ્યું છે. વિદ્યા સહાયકમાં 11-12 ગ્રેડ પે 4400 છે એટલે બેઝિક 39,900 તમને જોવા મળી. તો આપણે બેઝિકની વાત કરીએ. હવે વાત કરીએ મિત્રો ફિટમેટ ફેક્ટ 2 હોય તો શું ફાયદો છે. તો એ તમે જોઈ રહ્યા છો વિદ્યા સહાયક 1 થી 8માં મિત્રો 25,500 છે તો ગુણ્યા 2 કરીએ ફિટમેટ ફેક્ટ. આપણે અગાઉ ફેક્ટ જે જાણ્યું છે એની વાત કરીએ તો એ ફેક્ટર મિત્રો એ છે કે જો 2 હોય તો તમારો 51,000 જેટલો પગાર થઈ જાય. તો કેટલો? તો 25,500માંથી ડાયરેક્ટ તમારો 51,000 રૂપિયા તમારો સેલરી તમને જોવા મળી જાય. શિક્ષણ સહાયક 9-10માં 35,400 છે બેઝિક પગાર. તો એનો ફિટમેટ ફેક્ટ જે આપણે રજૂ કરીએ અહીંયા તો 35,400 ગુણ્યા 2 એટલે કે 70,000 ની આજુબાજુ તમારો પગાર થઈ જાય. શિક્ષણ સહાયકમાં 11-12 39,000 તમારો બેઝિક પગાર છે તો એમાં ગુણ્યા 2 કરીએ એટલે 79,800 તમારો પગાર થઈ જાય. તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મિત્રો તમારો પેમેન્ટ છે એ ફિટમેટ ફેક્ટર ઉપર તમારો પેમેન્ટ છે તમારો વધતું હોય છે. એટલે કે 8મા પગાર પંચમાં હવે જોઈએ કે કેટલું ફિટમેટ ફેક્ટર છે સરકાર રજૂ કરે છે. તો આટલો પગાર હોય તો તમામ ઉમેદવારોને મોજ પડી જાય. હવે વાત કરીએ મિત્રો ખાસ તો વિદ્યા સહાયકમાં અંદાજિત પગારનો 2.3 મુજબ હોય તો બેઝિક 25,500 હોય તો ડીમાં 53% હોય તો એટલે કે 13,515 તમને જોવા મળે. તો અને ઘર ભાડું અમને ખબર છે ઘર ભાડું અને સાલે મેડિકલ ક્લેમ હોય અને જે અલગ અલગ આપવામાં આવે છે તો કુલ 42,565 હોય. અને મિત્રો કુલ જો ફિટમેટ ફેક્ટ મિત્રો 2.3 જો રજૂ કરવામાં આવે છે ઘર ભાડું સહિત મેડિકલ વીમા સહિત તો તમામનું મિત્રો 65,000 ની આજુબાજુ 53% વધારો તમને જોવા મળી શકે છે ફિટમેટ ફેક્ટરના આધારે. તો આ તો વિદ્યા સહાયકનો અંદાજિત પગાર વધારો આટલો તમને જોવા મળી શકે છે. આના પછી મિત્રો ધોરણ 9 થી 10 અંદાજિત પગાર વધારો કેટલો જોવા મળે છે. જો 1.75 નો ફિટમેટ ફેક્ટર જો રજૂ કરે તો બેઝિક આપણને 35,400 છે, સાથે 53% જે છે તેમાં 18,767 બેઝિક. ઘર ભાડું 10% અને મેડિકલ અને જે તે હોય તેનું કુલ 58,707. અને મિત્રો જો ફેક્ટર રજૂ કરવામાં આવે તો કુલ 69,145 જેટલો આપણને પગાર છે આપણને જોવા મળી શકે છે. તો નવો પગાર આટલો તમને 9 થી 10માં જોવા મળી શકે. જેમાં 11-12માં અંદાજિત પગારનો તમે જોઈ રહ્યા છો મુજબ જોઈએ તો 19,900 જેમાં મેડિકલ સાથે કુલ 66,037 જેટલો આપણને જોવા મળી છે. તો મિત્રો કુલ જો 1.75 નો ફિટમેટ ફેક્ટર રજૂ કરવામાં આવે તો ઘર ભાડું સહિત મેડિકલ સાથે તમારો 77,807 એવો પગાર તમને જોવા મળી શકે. તો મિત્રો આટલો પગાર છે તમામ 11-12ના ઉમેદવારો હોય, 9-10ના ઉમેદવારો હોય, વિદ્યા સહાયકના ઉમેદવારો હોય, નવો પગાર તમને આટલો જોવા મળી શકે. પરંતુ મિત્રો એ ફેક્ટર ઉપર રજૂ થાય કે ફિટમેટ ફેક્ટર કેટલું તમારું રજૂ કર્યું છે. તો આ તો મિત્રો બેઝિક તમારું હવે ટૂંક સમયમાં તમામ ઉમેદવારો જો લાગો છો મિત્રો, એવું નથી હું કહી રહ્યો કે નથી લાગવાના તમામ ઉમેદવારો છો, પરંતુ જો મિત્રો લાગેલા છો વહેલી તકે તો એમનું વહેલી તકે શરૂ થઈ જશે. એટલે 8મું પગાર પંચ મિત્રો ટૂંક સમયમાં કંઈ ના કંઈ સરકાર છે રજૂ કરશે અને 1/1/2026થી કેન્દ્ર કર્મચારીઓને લાગુ થશે અને એમાં મિત્રો શિક્ષકોનો પગાર પણ મિત્રો કંઈ ના કંઈ સારો એવો વધશે.
તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો ને આમાં જો કોઈ શીખવા મળ્યું હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરશો એ નંબર અપીલ છે. સાથે જય હિન્દ જય ભારત.